અંબાજીના પાડલિયાની અંદર આદિવાસી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને એ પછી આખો મામલો છે ધીમે ધીમે ઉગ્ર બની રહ્યો છે। કારણ કે સૌથી પહેલા એમના જે ધારાસભ્ય છે કાંતિ ખરાડી તે ત્યાં ગયા, એ પછી ચૈતર વસાવા પણ આદિવાસી વિસ્તારના લોકોને મળવા માટે ગયા, એમનો અવાજ બનવા માટે ગયા અને આજે જઈને જે કોંગ્રેસના જે સાંસદ છે બનાસકાંઠાના ગેરીબેન ઠાકોર એ પણ ત્યાં જવાના છે અને એમની જ સાથે જિગ્નેશ મેવાણી છે, કાંતિ ખરાડી છે, આજે જે પ્રાંત કચેરી છે જે બનાસકાંઠાના દાંતાની ત્યાં જઈને ધરણા પ્રદર્શન કરવાના છે। પણ આ બધાની વચ્ચે હવે આ મુદ્દો પહોંચ્યો છે દિલ્હીમાં, કારણ કે ચૈતર વસાવા જ્યારે એ લોકોને મળવા માટે ગયા હતા એમણે ટ્વીટ કર્યું અને એમના જવાબમાં અરવિંદ કેજરીવાલ છે તેમણે પણ જે ભાજપ સરકાર છે તેમની સામે સવાલ કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અંબાજીનું જે આ પાડલિયા ગામ છે લગભગ 4 થી 5 દિવસથી ચર્ચામાં છે, કારણ કે જે વન કર્મચારીઓ છે ફોરેસ્ટની જે જમીન છે ખાલી કરાવવા માટે ગયા હતા અને એ જ સમય દરમિયાન જે એ વિસ્તારની અંદર એક વિધવા મહિલા છે તે રહેતી હતી, એમનું ઘર તોડી પાડવામાં આવ્યું, એમણે પોતાના ખેતરમાં જે કૂવો બનાવ્યો હતો તેમને બુરી નાખવામાં આવ્યો અને એ પછી મામલો સામે આવ્યો, ઘણું બધું ઘર્ષણ થયું। કારણ કે સૌથી પહેલા જ્યારે ફોરેસ્ટના કર્મચારીઓ ગયા હતા એ બધું કરવા માટે, એટલે કે જે જમીન છે એ ખાલી કરાવવા માટે ગયા હતા, પણ એમને એવું ક્યાંક લાગ્યું કે હવે જે આખો મામલો છે તે ઉગ્ર બનવાનો છે, એટલા માટે એમણે પોલીસને પણ બોલાવી, લોકો નીચે બેઠા હતા, અચાનક પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો એટલે આદિવાસીઓ છે વિફર્યા અને પછી માથાકૂટ સર્જાઈ, તીરકામઠા છોડવામાં આવ્યા, 47 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે ઘાયલ પણ થયા। પણ હવે રાજનીતિ કેમ ગરમાઈ રહી છે? કારણ કે હવે ત્યાંના જે લોકલ ધારાસભ્ય છે, સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી, એમની ફરજ આવે કે લોકોને મળવા માટે જાય, એમણે પોતાની ફરજ છે બંને બાજુથી સરખી જ નિભાવી છે। પોલીસ કર્મચારીઓને પણ મળ્યા જે ઘાયલ થયા હતા, બીજી બાજુ આદિવાસીઓને પણ મળ્યા। ચૈતર વસાવા જ્યારે આદિવાસી વિસ્તારના લોકોને મળ્યા અને એ પછી એમણે સૌથી પહેલા ટ્વીટ કર્યું હતું, એ સૌથી પહેલા ટ્વીટ શું છે તેમની વાત કરીએ। કારણ કે જે રીતે અહીંયા સવાલ કરવામાં આવ્યો છે કે બનાसकांठा जिले के अंबाजी के पास स्थित पाडलिया गांव में जमीन को लेकर विवाद चल रहा था, जिसमें स्थानीय आदिवासी वन विभाग और पुलिस के बीच एक हिंसक घटना हुई थी। उस घटना की सच्चाई जानने के लिए हमने आम आदमी पार्टी के पदाधिकारी, लीगल टीम और आदिवासी समुदाय के संगठनों के पदाधिकारियों के साथ पाडलिया गांव का दौरा किया। जिस तरह देश में विकास के नाम पर पूंजीपतिया के हित में भाजपा सरकार और उनके वन मंत्री के इशारे पर उच्च पुलिस अधिकारियों, वन कर्मियों को आदेश देकर भाजपा आदिवासियों के जमीन से बेदखल करना चाहती है, उसकी हम कड़ी निंदा करते हैं। उस घटना में पुलिस द्वारा आदिवासियों पर षड्यंत्र के तहत लाठीचार्ज किया, जे गैस के गोले छोड़े गए, 50 राउंड फायरिंग की, उसकी निष्पक्ष जांच हो और वाइल्ड लाइफ एक्ट, फॉरेस्ट राइट एक्ट का उल्लंघन करने वाले पुलिस अधिकारियों और वन विभाग पर कार्रवाई की मांग करते हैं। હવે જ્યારે એમણે આ ટ્વીટ કર્યું હતું, હવે એમના જવાબમાં જે અરવિંદ કેજરીવાલ છે તેમણે પણ સીધો જ આક્ષેપ છે જે ભાજપ સરકાર ઉપર કર્યો છે અને કહ્યું છે કે જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે ભાજપ સરકાર હંમેશા आदिवासियों ने तरछोड़े છે। पिछले 30 सालों में भाजपा ने गुजरात के आदिवासी समाज के साथ सिर्फ अन्याय, शोषण और दमन किया है। उनके हक छीने गए, आवाज दबाई गई। बनासकांठा जिले के पाडलिया गांव में आदिवासियों पर हुई हिंसा बेहद शर्मनाक है। उसकी निष्पक्ष और समयबद्ध जांच होनी चाहिए और दोषियों को कड़ी सजा मिलनी चाहिए। आदिवासी भाई बहन सालों से जल, जंगल और जमीन के अधिकार मांग रहे, लेकिन भाजपा ने हर बार वादों के नाम पर धोखा दिया है। अब आदिवासी समाज को इंसाफ चाहिए। હવે અરવિંદ કેજરીવાલે પણ કહી દીધું છે કે આદિવાસી વિસ્તારના જેટલા પણ લોકો છે એ તમામને હવે ન્યાય મળવો જોઈએ। અવારનવાર ભાજપ સરકાર એવું કહે છે કે જળ, જંગલ, જમીન જે આદિવાસીઓનો હક છે એ તમામ અમે એમને આપવા માંગીએ છીએ, પરંતુ જ્યારે હક આપવાની વાત આવે છે ત્યારે કોઈ જ અમને હક આપતું નથી। એટલા માટે ચૈતર વસાવા પણ એવું કહી રહ્યા છે કે જળ, જંગલ અને જમીન જે અમારો હક છે એ અમે કોઈ પણ સંજોગે લઈને રહીશું, કારણ કે કોઈ જ અમને અમારો હક આપવા નથી માંગતા અને આ લડાઈ પણ પોતાના હક માટે થઈ હતી। કારણ કે અગાઉ પણ આપણે જોયું હતું કે જે ત્યાંના એક વકીલ છે, સ્થાનિક વકીલ, એમના દ્વારા કહેવામાં આવ્યું કે આ લડત તો 2018થી ચાલી રહી છે। अलग अलग वक्त सरकार ने कलेक्टर ने रजूआत કરવામાં આવી કે કહેવાય છે કે જે વર્ષોથી જે જમીન ઉપર રહે છે જમીન એમની છે, જે જમીન ખેડે છે એ ખેતર પણ એમનું થઈ જાય છે। પણ અહીંયા જ્યારે આ આદિવાસી લોકો વર્ષોથી અહીંયા રહે છે, હમણાં 1 કે 2 વર્ષ દરમિયાન એ લોકો રહેવા નથી આવ્યા, વર્ષોથી એમની પેઢીઓ અહીંયા રહે છે, તો પછી એમને કેમ ત્યાંથી બેદખલ કરવામાં આવી રહ્યા છે? એટલા બધું ભેગું થયું, અલગ અલગ વખત રજૂઆત કરવામાં આવી અને છેલ્લે તો ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જ્યારે
10મા મહિનામાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, અરજી આપવામાં આવી હતી કે અમે જે જગ્યા પર રહીએ છીએ એ જગ્યા અમારા નામે કરવામાં આવે. જો ત્યારે કરી દીધી હોત તો આજે જઈને આ મામલો છે આટલો ઉગ્ર ન બનત, પરંતુ ત્યારે પણ કલેક્ટરે ધ્યાન ન આપ્યું. એટલા માટે ફરી એક વખત ફોરેસ્ટના કર્મચારીઓ ત્યાં ગયા અને પછી માથાકૂટ સર્જાય. એટલે હજુ એક વખતે લોકો કહે છે કે અમને અમારી જે જમીન છે મળવી જોઈએ, અમે વર્ષોથી રહીએ છીએ, આ જમીન અમારા નામે કરવામાં આવે. તમારે કોઈ પણ બીજી જગ્યા પર જવું હોય ને જ્યાં જે કરવું હોય કરો, અમને કોઈ જ વાંધો નથી, પરંતુ જે જગ્યા પર અમે રહીએ છીએ એ જમીન તમે અમને આપી દો, એટલે અમારે બીજું કંઈ જ નથી જોતું. અને બીજી બાજુ એવું પણ કહેવાય છે કે ફરિયાદ છે ફક્ત સામે પક્ષે જ કેમ નોંધવામાં આવે છે, આદિવાસીઓની સામે જ કેમ ફરિયાદ કરવામાં આવી, કેમ 500 જે લોકોનું ટોળું હતું એમની સામે ફરિયાદ કરવામાં આવી, પોલીસ કર્મચારીઓએ પણ લાઠીચાર્જ કર્યો હતો તો એમની સામે પણ તમે ફરિયાદ નોંધો ને. પણ હવે જોવાનું છે કે હવે આજનો દિવસ કેટલો ઉગ્ર બને છે, કારણ કે સાંસદ પણ દાતામાં છે, જિગ્નેશ મેવાણી પણ દાતામાં છે, કાંતિ ખરાડી તો ત્યાં છે જ, ધરણા પ્રદર્શન કરવાના છે. અને હવે જોવાનું છે કે આદિવાસીઓને ન્યાય કોણ નથી આપતું, કારણ કે આખરે સવાલ ફક્ત ને ફક્ત ન્યાયનો છે, જ્યાં ઘર્ષણ થઈ રહ્યું છે તે બાબતે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને અરવિંદ કેજરીવાલે જે સવાલ ઉઠાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.